મારી ટાઈગર તારો જબરો ટેકો જો તારે દુનિયાના લોકો થોડો તમાકુ જોતા આવું છે એવી થઈ છે તમાકુ મારા બધું તમાકુ જબરથી છે લ્યા અને પત્તા જણ હશે છોકરે ખાતર પૂછી તૈયાર તો કરી છે આવવાની લાગે છે કો જબર થઈ છે તમાકુ તો પણ હું જેણે જેણી છે હું કહ નહીં તમાકુમાં આમ તો પત્તા ખૂબ મોટો છે પાછળ એટલે થઈ જાય કાતર બાતર નાસીને આમ જબ્બર પાવાની છે થઈ જાય પેલા ખૂણા હું જવું પડશે અહીંયા જોવા જતા હોઉં કાઢો તો બધું ખોદી નાખ્યું છે આ બધો છોકરો ઊંઘવા છે હુઈ લાગતો લાગે છે એવું પછી વર રાખતો નહીં ભૂંડારી બધું ખોદી નાશ મેલ્યું છે હવે શું કરશે શું બાજરી વાયેલું હતું પણ બધું ખોદી નાખ્યું છે આ તો આજ મારે ઊંઘવા આવવું પડશે આ તો વર જ નહીં રાખતો એના જ ઊંઘવા જ નહીં લાવવા આ બાજુ આપણે જાતે ઊંઘવા આવવું પડશે કેટલું બધું ખોદી નાખ્યું છે બધા ચારા ખોદી નાખ્યા પણ આજે આપણે રાતે ઊંઘવા આવવું છે ભૂંડિયાની વર રાખી જબરદસ્ત આવડી મોટી લેબુડી છે પણ એક લેબુ આવ્યું નહીં આ લેબુડી પુંજાઈને જ હોઈ ગઈ છે મને પુંજાઈ ફાઈન જવું તો પડશે પુંજાઈ ફાઈન જવાય દે પુંજાઈ ખેતરમાં હોય તો સારું છે હવે પૂંજડાને બધું ખોદી નાખ્યું છે કોઈ કોમનું રહ્યું નહીં હવે આ રહ્યું વાયેલું હવે શેડીને બીજું કોઈક વાવવું પડશે એમ કે આટલી બાજરી વાઈ જાય છે ઉનાળામાં તારી આ ડોશી કોઈ ખીખડાઈ લાગે હો હા હવે એટલે ડોશી જવાય દે ડોશી નામ લેવો ને યાર ચમ કંટાળી જશો ડોશી તો ચમ આયા કોતા હા હા થોડા કોમ પડ્યું તું કોમ હોય શું કામ હતું કો તમને નહીં ખબર આપણે છોકરા વાળી છોકરા પહેરાવતા નહીં આપણે ઓવે ઓવે લેવડો ચાલ આવવાનું છે હા ચાલ આવવાનું છે તમારું આપણે કોમ શું વાત થયેલી છે આપણે પેલા વરવા જવાનું છે એટલે હોય કેમ હોય તને આજ ના આજની આરે તને ભેગા જ કરવા પડશે તને તો તરત હડો ચેલા જવાનું છે આપણે હડો આપણે ઘેર લેડો તા લેવડો હું એટલે આ છોકરો ઊંઘવા આવે છે હા જોજો આ ખાલી આઈનું પેલા મોસામ હુઈ રહ્યા છે તમે તો એઠાઈ વાળા છો યાર આ પૂંડરે ખોદી નાખ તમાકુ તો કોઈ છે નહીં તમાકુ તો કશું નહીં હા. પણ આજ ખાતર નાખ્યું છે હા હવે પાય ને એટલે આમ થોડી હારી થાય હા પણ એ તો હવે જે થાય એ હાશું મન તો લાગતું નહીં તમાકુ હારી હારી થાય તમે શું હોય ખબર છે હા પછી સોર ખાય ઢોર ખાય ને મોર ખાય વધારે આપણા ભાગમાં આવે એવું ને પણ એમાં રાજી રહેવું પડે રાજી રહેવું સમજ્યા? પડે એમાં આપણે રાજી જ ભગવાન રાજી લેવડો. લેવડો હેડજો હેડો તા હડો હડો પુંજાઈ આ હેડો હેડ અલે તારી બોલજો એટલે તમારા વડે અલે પારકલે કોકનો ફોન આવ્યો છે લ્યા તમે તો ઓ તારી આ તો ધનજીનો ફોન આવ્યો છે ઉપાડો કે? ઉપાડ હલો બોલો બોલો હે યા બાનું છે તમાર ઘેર એટલે પણ હું તો પછી હંગા જતો હતો અને પછી લાવવાના છે એમ નહીં હાર હેડો તો લેતા હેડો હું હો અને પેલો ફોન કરો પેલો કશાય નહીં કરવાનો એમ ને હાર હેડો પછી હા તંજી હતા શું કહેતા હતા એ કી માર ઘેર મીટિંગ રાખી છે શની મીટિંગ વળી એને રાખી છે આપણે વાતો કરતા વહેલી જ શની એટલે આપણે હાલ વાત શું કરીને આવ્યા પીને તો માર ઘેર તો વરવા જવાનું છે આપણે એની તમારા meeting છે. ઘેર સો વરા જવાનું નહીં પણ આપણે આ બધું બંધ થાય છે કે નહીં આપણા સમાજમાં બંધારણ નહીં બંધારણ નહીં. એમ કોક તને છોકરો એની પાડો meeting કે? રાખી છે ના હોય ઓએ તો સૌથી સારું લેવડો તાણ લેવડો તરત જાવ મારો તો ખર્ચો બચી જાય હેડજો ખર્ચો બસાવો લે હોય લેવડો તાણ લેવડો અને પેલા કશે કશે લીધે એમ કહે કે હું ફોન કરું છું હા ફોન કરું છું કશે પાંચ જો ફોન છે નહીં ના એટલે તારી કશે પેલા ખેતરમાં યાત્રા બેત્રા લેતા છે મને ખબર છે
તો તમે હાથ બતાવો હોય તો જાતા હડો હું જઈને આવું તાર બેહડો તો આવજો હો ફટાફટ તરત. એ હારું તરત આવો બધું કમ્પ્લીટ કરું. મારા વર્ષે હારે હાટ આવે સારી વાત છે. હવે આપણે આમ તો મોટા છે એટલે થોડું મારું મન તો રાખે છે પણ આમ આજીવન તો નહીં છે પણ એવું કોમ એવું કરવું છે ને તો પોરા તો આપણે કહેવા દો કે તમે સરપંચમાં ઉપાડ આ જોજો કેવું કર્યું છે હેડી હા આ બધું કમ્પ્લીટ કરી નાખું હું મસ્ત. હા હું સ્ટેજ બેન ગોઠવું. ચિયું ગીત ગાવું હે દોતે હોનાની રેખ મારે અલ્યા દોતે હોનાની રેખ નહીં કરવાની બંધ કરવાનું છે બધું હવે બંધ કરવાનું છે હલ્યો હડે મીટિંગ કરી છે પેલા ફોન ના ડોશીને હોનાની રેખ નખાવી છે અલ્યા ડોશીને મરવા દેવા પેલું બંધ કરવાનું છે ધનજીનો ફોન આવ્યો હું હાદવા આવ્યો યાર હાદવા આવ્યો છું હું ચમ ધનજીનો ફોન આવ્યો છે મીટિંગ કરી છે પૂજા ઈકન જેન આપણે બે નીકળ જવાનું તરત ના અમાર તો પૈસા ઘણા છે અમારે ડોશીના હોનાની રેખ નખાવી છે આ ડોશી મરી જાય એટલે રેખ અંગાત નહીં આવે ચમ તાની બંધ કરવાની છે રેખ નખાવી છે અલ્યા મરી જાય તો એ તો રસામાંથી સાડ દે તો નેહરા હોનું તો તે તમારા પૈસા ઘણા છે અમાર જે ગરીબનો મરો ના થઈ જાય હે તાની તમારા પૈસા છે અમારા પાસે પૈસા છે ના હોય તો અમે શું કરો વાત કરો છો તો કરવો પડે ભૈયા ભેગા રહો ને બહાર કાઢશે અમે પછી હે ઓય એટલે બધા બનાવે ગોમના બધા આ શેડો હે ઓય એવું છે તાની તો તમે હડતા લો આવું ગળા તરત દેવાનું છે જોજો કેવા વળી હોનાની રે વળી શિકેર વાળાના વિવાહ આદરી હશે તમે એટલે તેમાં વાળાને આ બધું આદરી છે કોણ તમે હડતા તો હું આવું છું એમ કહું તમે હડો ખાડો હું આસો ભાઈ મેલાતો જ નહીં હડો કમ હેડજો લ્યા હડો તરત તમે હેડતા તો હું આવું તરત ચીડી આવું તે શું કોમ છે તમારા તાતા મારે થોડું કોમ છે હે કોમ છે કોમ તમે ઘેર ડોશી પૂછવા જવાનું છે ઓ તેમon તાન તમારે તો ડોશી લાય તને તો મોહણી મિલ્યો ચોક તને મરી જાય ચોક દે એટલા ડોશી પૂછતા આવું કે તમારે હોના રેક કરવી છે કે નહીં કરવી નંબર પર બંધારણ થાય છે એ દાદા આવું કીધું અલે આ ડોશી ને રેક નહીં કરવી ને હડોક બંધ કરાવવું છે પેલું હડોકી મારે પૂછવું પડશે હવે પેલા પૈસા હવે બોનામાં આલ્યા પર છે એનું શું અરે પૂછીને આવો તો સારું હો ઢકેલું મિલજો ચોક દે મરી જાય એ તો બધું કરશે ડોશી છે કે છે યા ડોશી ઘેર દેખાતો નહીં એડ્રેસ લીધે લેવા નહીં ગયો ડોશી મો આવું છું આ બંધારણ થાય છે હવે રેખ આપણે પોર નખાવશે હોય એ ભાવ ઉતરશે તો નખાવી જાય તો હાલ તો બંધારણમાં દવા દે રેખ નખાય તો નખાય શું ઓ એ તો નખાય છે બધા દોતે 32 દોતે નખાઈ નાખાશે તો ઓય ભાવ ઉતરશે એટલે હો હું બંધારણમાં તું છું આ ગામનું બંધારણ થાય છે ઓય એ હાર હા પછાય શું છે આયો કઈ ના આયો ડોશીન શું કીધું કઈ ના આયો છે તો કીધું ફોન આપણે રેખ નખાવી છે કીધું એવું હા તે શું કીધું એની ઈ તો યથા જાણતા પેલી બાજુ નજીબો ગેસ નો બાટલો થઈ રહ્યો તો હમણે એવું ઓય તો હેડજો હેડલાઈન તમારે તો પાર જ નહીં આવતો પેલા હવે ડોશીને તો કીધું ભાઈ તો તાલે છે પણ છેવટે પોર તો કઈ ના આવ્યો કીધું કહો તો નક્કી કહો તો પોર નજીબોથી બે ટોલર રેતે છેવટે લાયો ખરી કીધું ઈ તો બધું કરશે મજૂરી કરીને બધું કરાવશે પછી હાલ નહીં પૈસા કી અમાર તો પૈસા તો દેવામાં આ તો ડોશી રાડ્યો કરી રહ્યો તો તમારે ભાઈ પૈસાનો પાવર આવી ગયો છે અમાર ગરીબન પૂછો પેલા લ્યો હડો એટલે અરે બધા ચેટલે જ્યાં પેલા તંજી કોમ કરે છે અમે તો બહાર રાખ્યા છે કોઈ બેહવા બોલાયા છે કોમે બોલાયા છે ને હવે આવ કોમ કરે છે એકલા પેલા બે જણા શીખે ચેટલે જ્યાં આવતાય નહીં છે દેખાતાય નહીં આ બાજુ હવે ઘડીક વાર આવી ગયા છે બેહવું તો પડશે જ બેહવા જે સુખ શાંતિ આપણે તો બેઠા છે શું કામ કરતા કરવા દે એકલા હાલ હમણાં આવતા જશે એક તો સળતન ઉતરતન બહુ વાર રાખવી પડે આર્યું હવે આ થળિયું દેખાય છે સારું લાગે મીટિંગ છે મારો છે ધનસંગ ના પાસે બધા જેવું કહે કે મારો છે તને પકડ્યું નહીં અલ્યા કુંજય હા બેહેરો ના તો બેહેરો હોય અમે તો બેઠા જ શું શાંતિ જો અલ્યા પડવાનું થોડું હરખું કરાવવું પડે ના કરાવવું પડે નહીં હરખું તો તમારે કરી રાખવું પડે ને આપડા જો જ્યાં પસંદ કશાય ઈ તો આવતા છે ચોકન ચાંદના જ્યાં ચાંદના આવે છે અમે આવશી લે હવે આ પોકતું ને હવે શું કરવાનું મારું ઓય છે ભાઈ મોહમ્મદ મંડપ લઈ આવો એમ કહું છે ઉભા થા. આ ફોન વાળા લોહી પી છે મારો છે
આ તો મારે મીટિંગો ઘણી છે ને તેમાં ફોન આવે છે. હળો તો આઈ જાઓ, હળો પેલા બોલાવો ફટાફટ હળો. હું આવું પેલું. હા હું આવું છું હળો. ઓહો ધનજી, એ ધનજી તો હેડી હેડી તો તળિયું ઘાસી ગયું હોય, પગાર જેવું તૂટી ગયું છે. ધનજી ને તો ગામનું કામ આજે મારું બધું કરે છે, પણ પગાર છે પેલું ઠકાનું નહીં. ઓય આપણે બૂટ ભાડા આટલા પહેરે પછી શું રે પછી આ તો કશું ના રે. આખા ગામમાં પંચાયત કરો છો તો આટલું પગાર છું નહીં નાખી કહેતા. અરે અમાર પાંચ પૈસા છે, પૈસા આવ્યા હોત ને તો આ પેલા ચીડીઓ આવતે જ બંધ કરો. આ કનો ફોન આવે છે વળી? આ ફોન આ જેટલા મીટિંગોના ફોન આવે છે આ બંધારણનું હાજર છે, તમે ચાર ના આવો છો. જોડો હા આયા અમે જોડો. અને પુંજે છે પેલા જો કે ઉભા થાય છે, ઉભા જો પણ આ તો પેલા ના પેલા ગુંદરે સોટાડ્યા એમ સોટીને બેઠા પેલા હાથથી પગ ઉપર પગ સળન કેવા બેઠા જોને ના જોઈન માં આયા હોય ધનજી ની હોય. હા ધનજી હડો હડો હવે પેલું ડીજે બીજે બધું ગોઠવાઈ ગયું છે. પેલા કણ હવે બેહવાનું બધું કમ્પ્લીટ કરાવવા પડે ને પછી આપણે બધું આ હવે શું બંધારણ થાય તો વિચાર કરો ડીજે ચો ગોઠવાનું છે તો લાબર હતું. અચ્છા, હા હા બધું લાવી દીધું છે. ડીજે એટલે આપણે ખાલી આપણે ગોમનું નહીં, આપણે પેલું મંડળીનું હોય એરિયા બધા વાપરે કેમ ન હોય. આટલું દેશી ડીજે નહીં આવતું હોય ઈર્યું સાડું જો જોવું સાડો. હા હોય સાડો હાડો મજા આવશે હવે. ઓહો આ જો કા છે પગ ઉપર પગ સળન બેઠા છો. એટલે શું કરો તમે શું કરો વાય તમારી વાટ જોજો ને 2 કલાક થયા એટલે આપણે ધનજીને પૈણાવા નહીં આયા. પૈણાવા નહીં આવે પણ તમે કરવાનું શું છે તમે બીજું? કોઈ કોમ કરવાનું છે ને મીટિંગ કરવાની છે આપણે ટોપ કરે હાથે ઠેલીઓ લાવી જો. લે હળો તારા હેડો હેડજો હળો જો આઈ જા ભાઈ. અને આ શું છે આર્યું ડીજે થાય આ તા સાઉન્ડ છે તમને નહીં ખબર. આ બધું ગોઠવીને માયક બાયક બધું ગોઠવાઈ ગયું છે. મારે ગોઠવાઈ ગયો છે મારો મંડળીનો આપણે હજી સુધી એમ જેમ છે વિચાર કરો કેટલો વાર થયો તો હજી. હેલો હેલો ટીક ટીક પુંદે જબરદસ્ત પેલું લાવ્યું છે. આ છે ને જો કલર બધો ઉડી ગયો છે પણ અહીંયાથી લઈ ઉડે પેલું ટીક ટીક બોલવાનું છે ને અહીંયાથી ઉડતો જ નહીં કલર. જબર બોલે હો હું શું કહું ખબર? તમે ટીક ટીક બોલતા હતા હોય એક નંબર લાગતા હતા. ગોમનો હમણાં હતું હોય તાર કેવું એ નહીં. આવા છેડ કરે તાનનો જે અવાજ એમ જેમ છે. પણ હું શું કહું ખબર છે? હા તંજે હાગરી જબર નહીં આમતા ના જબર જૂના જમાનાનો કેટલા વરસ જવાનો તો. આર્યું તો 1960 માં લાવ્યું હતું. કેટલો વરસ થઈ ગયો તમે વિચાર ઓય. કરજો. લે હવે તો સ્ટાર્ટ કરો સ્ટાર્ટ પેલું તમે કહો છો ને પેલું કોઈ કોણ એટલે વાર છૂટી ગયો છે એટલે. એટલે લગાવ જલ્દી આ તેમાં ફિકર હમણાં બોલે છે. આ પણ મને ક્યાં ખબર હતી હોય અર્થિંગ આયા તો ના લગાવ લગાવ ખોખરો લગાવો કે ગાય મોડું થાય છે. છૂટો પડે મૂકો અવાજ જેમ ધેમા ધેમા ગાડે. હવે લગાવવાનું હોય તાન તો રહ્યું ન કે રહેતું છે. આપણે બેસી જાજો ઓય તો વાત સાચી છે હો. આપણે બેસી જાજો હટજો લાઈનમાં લાઈને બેહવું છે ધનજી ભાઈ ભાઈ બેસવાનું છે ને મારે ના બેહવા નહીં તો આ પેલું ઊંચું છે આપણે બેસે ને હા. તો આપણે ધનજીન મુંડું થી દેખાય આપણને. તો મોટું નહીં જોવાનું આપણે વખડવાનું છે વખડવાનું જ છે ખાલી પાલન કરે હીર્યું એ ઓય તો બેહવું છે બેહું જ પડશે એકદમ બેહો તા બેહી દો પૂંજાય તો પણ કેટલા વિના વિચાર કરી કરીને બેહી છે આ પૂછી પાછા કે બેહવું પડશે એ તો બેહો કી માર કાકો બેલા કીધું લઈ જાવ કે અતાર લેતા કેટલું હોય છે અમે અતાર રાખતા નહીં ફોટો લેવા તો આખો દાડી બે પૂરણ જાડે કરી બે પાડે છે બે લઈ જાજો બધા લઈ જવા તો આપણું તો અમે ઊંઘ આવે છે કાકો આવીને ચોકથી આપે ચોખ્ખું પૂરા માર બેટો ઓછા છે ફિલ્મ કઈ ખાડો પડે છે કાકાને કેવું પડશે ના કે મને મારી મારી તો નથી આટલા પૂરાથી આપણે લઈ જતા નહીં તે જા કેવું તો પડશે ઊંધો તો ચેવું બેહવાનું ચાલુ કરવાનું કી છે પાછા બેહવું તો પડશે જ તાને એમને ઉભો પછી શું કરશો હવે અરે પણ દેખાય તો ખરા એમ તો ઓ બેસે તો દેખાય એમ ઊંધો હડો કી હાડો બેહાડો બેહાડો તો બે ઓય બે હો ઓય એકણ ઓમ નહીં ફરવાનું. મારે પીર બાદ રહીને બોલવાનું છે બધું. આ બાદ રો તમે. ઈ હમણાં નહીં હમણાં હમણાં કે આખા ગોમો હમણાં છે ઓમ ફેરવી નાખો સાવન ઓમ ફેરવો હા તો આવો તો ફેરવો. સાઉન્ડ ફેરવો. એમ તો કેતા નહીં કે ઓછું હમણાં એમ કરો કી એટલે આજે આ લકી. અલા બદલવાનું છે હેડો કી પણ આ ઘંટેવાળીનું છે ને જૂનું એટલે પડો ના અલે હું તો બદલવાનું કહેતો જ યાર. ફરીથી હા, હા, હા. બસ પણ તું કાશ્યું પાછું એને દોડીએ પડ્યા લ્યો બેહી દો એ તો અર્થિંગ છે અર્થિંગ આમ ખબર. આ મારો બનાસકોઠો આ